હર હર મહાદેવ. શક્તિની ભક્તિનું પર્વ એટલે નવલા નોરતા, અને આજથી શરૂ થાય છે નવલા નોરતાની. અને પહેલું નોરતું છે, પહેલા નોરતે આપણે માં શૈલપુત્રીની પૂજા કરતા હોય. શૈલપુત્રી એટલે કારણ કે શૈલ એટલે હિમાલય, અને હિમાલયના પુત્રી છે એમાં ભગવતી પાર્વતી જગદંબા, એટલે એને શૈલપુત્રી કહેવાય. જે સ્વરૂપ એકદમ શાંત, સરળ ને દયાવાળું છે. તો પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા થાય. અને આપણે આર્યેશ્વર મહાદેવ આવ્યા છીએ કેમ કે અહીંયા માતાજીનું ઘટ સ્થાપન ને એવું છે. તો ચાહતને લઈને આવી છું અત્યારે. તો ચાહત બેન બેસી ગયા છે આપણે બાજોટ ઉપર. માતાજીની સરસ ઘટ સ્થાપન થઈ ગયું છે. મસ્ત ગરબોય મુકાઈ ગયો છે અને સુંદર મૂર્તિ છે માતાજીની. નવલા નોરતા હોય એટલે માતાજીની શોભામાં કંઈ ઘટે જ નહીં, એ તો આપને ખબર જ છે. એમાં ચાહતબેની જો માતાજી થયા છે અત્યારે. કા ચોલીને એવું પહેર્યું છે. અને સાથે સાથે આપણે ભગવાન રામચંદ્ર, લક્ષ્મણજી ને માતા સીતા એમને ભાઈ નવરાત્રિના રંગે રંગા છે અત્યારે. જો કેળિયા ને એવું પહેરાયું છે, ચોલી ને એવું સરસ મજાનું, બહુ મસ્ત લાગે છે. એમને રમવા જવાનું મન તો ઘણું થતું હશે કે આપણે રમવા જવું જોશે. સાથે સાથે નંદી મહારાજની આપણે જો ટ્રેડિશનલ જ પહેરાવ્યા છે, કાચવાની. અને શિવાલયમાં માતાજીને બધાને
ટ્રેડિશનલ કપડામાં જ લીધા છે. અત્યારે નવરાત્રિ છે એટલે નવરાત્રિના રંગે બધું વાતાવરણ રંગ્યું છે. આદ્ય શક્તિની ઉપાસનાનું પર્વ છે એટલે બધા જ લોકો ભગવાન દેવી દેવતા પણ માતાજીના રંગે રંગાઈ ગયા છે નવરાત્રિના રંગે. 8:30 વાગ્યા છે ને ચાહતબેન ને જોકે અમારે નવરાત્રિમાં રાખવાના હે પણ હજી અમારે જમવા બેસવું છે અને આજ છે અમારે કાકાના ઘરે જમવાનું. કેમ કે આવ્યા છે અમારે નાની આવ્યા છે ને ખુશીના માસીબાન મામી ને દીદી ને બધા આવ્યા છે ને આપણે પ્રોગ્રામ રાખ્યો છે શાક ચાપડીનો. લીલી ડુંગળી, અડદના પાપડ, કાચું, જાંબુ, છાશ અને છેલ્લે પાણી. બરાબર ખુશી? બરાબર. અને એટલે હવે જમી લઈ અમે અને પછી ચાહતબેન ને કરવાના છે તૈયાર. એટલે હું જમી લઉં ફટાફટ. ડુંગળી ને કાચું ને શાક આમ છે એ જ લાગે. ખુશી જો એનું તૈયાર કરવા માંડી છે બધું. ચાહતબેન પેલા નોરતા માટે રેડી થઈ ગયા છે અને જો એને પેલા તો તૈયાર થઈને એના તો જે કાર્યક્રમ હોય એ કરવાના જ હોય. કા આવું આ દાંડીઓ ક્યાં મૂકી દીધો ચાહત ને રમવા જવાનું છે? નથી જવું તો શું કામ તૈયાર થઈ છે ચાહત? આવા કપડા પહેરીને બહાર ગામ જવાનું તાર? સાચું કા? હા ચાલો ટાઈમ થઈ ગયો છે રમવા જવું છે. આજ મહેમાન હતો એટલે થોડુંક મોડું થઈ ગયું હતું. હવે ચાલો જઈએ રમવા. લેટ્સ ગો. તો ચાહતબેન જાય છે અમારે રમવા માટે. અમારે છે અહીંયા શેરીમાં જ. બે બાજુ ગરબી થઈ છે, એક આ બાજુ. તો આજનું નોરતું પૂરું થઈ ગયું છે ને ચાહતબેન સૂઈ ગયા છે. જોકે બહુ રહીમાં નથી અને રોવાનું ને એવું બધું કામકાજ થોડુંક કર્યું પછી સૂઈ ગયા. રમવા ન ગયા કાંઈ. અને હવે મારે સૂઈ જવું છે, થાકી ગઈ આજ. તો આજના વિડીયો માટે આટલું. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીવાર મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મહાદેવ હર.